પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર ભાવ ₹94.50 થી વધીને ₹97.51 થયો છે। ડીઝલ પ્રતિ લીટર ભાવ ₹90 થી વધીને ₹93 થયો છે। એટલે કે પેટ્રોલ અને ડીઝલ એમ બંનેમાં ₹3 ભાવ વધારો કરવામાં આવ્યો છે। એક તરફ મોંઘવારી વધી છે અને સાથે જ આજે વધુ એક મોંઘવારીનો માર લોકોએ સહન કરવો પડશે। આજથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવ અમલી બન્યા છે। પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ₹3.3નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ₹3.3નો ભાવ વધારો કરાયો છે। લોકો પર આની કેટલી અસર પડશે? સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જેવી પૂર્ણ થઈ કે ભાવ વધારો સામાન્ય પબ્લિકના શિરે તોળાઈ રહ્યો છે। સૌ પ્રથમ જો વાત કરીએ તો ગેસનો ભાવ વધારો થયો। અત્યારે જોઈએ તો ગઈકાલે સુધી જો જોઈએ તો અમૂલ દૂધનો ભાવ વધારો થયો। આજે રાત્રે 12 વાગ્યા પછી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પેટ્રોલમાં પણ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લીટર દીઠ ₹3નો વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે કે વધારો થયો છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અત્યારે પેટ્રોલનો ભાવ ડીઝલ દીઠ જે પેટ્રોલની જો વાત કરીએ તો ₹94.50 લીટર જે પેટ્રોલ મળતું હતું તેના સ્થાને અત્યારે ₹97.51 પેટ્રોલનો ભાવ થયો છે। જ્યારે ડીઝલનો ભાવ જે અત્યાર સુધી ₹90 હતો તે ₹93 થયો છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે। આપણે જે રીતે વાહન ચાલકોને પૂછીએ કે હવે અત્યારે સૌથી વધુ અગત્યનું જે પેટ્રોલના ભાઈ છે આપણી સાથે ઉપસ્થિત છે તેમને પૂછીએ કે કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। આપણું નામ બોલજો, કયો પેટ્રોલ પંપથી બોલો છો અને કેટલો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે, શું કહેશો? भागवत पेट्रोलियम पंप है। ₹3 पेट्रोल में बढ़ गया है, ₹3 डीजल में बढ़ा है और पेट्रोल में ₹94 था, ₹97 हो गया है। पेट्रोल ₹90 था ना, ₹93 हो गया है और भाव बढ़ गया है आज। ધન્યવાદ। હું હવે વાહન ચાલકોને પૂછીશું વડીલ જે અત્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થયો છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજથી જ આ પેટ્રોલનો ભાવ વધારો લાગુ પડ્યો છે। આપણે અત્યારે પેટ્રોલ પુરાવ્યું છે, પેટ્રોલ લીટર દીઠ ₹3નો વધારો થયો છે, શું કહેશો આપ? હવે વધારો તો થયો છે। હવે એ તો હવે રાતે ખબર ખ્યાલ નથી, પણ હવે અત્યારે સવારે આવ્યા ત્યારે ખબર પડી છે। અત્યારે તમે પેટ્રોલ વધારાનો ભાવ આપ્યો છે ને? હા, અત્યારે વધારાનો ભાવ આપ્યો ₹97.55 છે। તમને શું લાગે છે આ ભાવ વધારો યોગ્ય ગણાય? અત્યારે જનરલ પબ્લિકના શિરે અત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? બીજું તો શું કહેવાનું, હવે તો સરકારે કર્યું છે, હવે આમાં શું કહી શકીએ? બીજા ભાઈને પણ પૂછીએ આપણે કે પેટ્રોલ ડીઝલમાં અત્યારે રાતથી જ વધારો થયો છે। ખાસ કરીને ₹3 વધારો થયો છે। પહેલાં જોઈએ તો ગેસની વાત કરીએ, પછી અમૂલ દૂધની વાત કરીએ, અત્યારે પેટ્રોલમાં ભાવ વધારો થયો છે, આપ શું કહેશો? પેટ્રોલમાં એટલે રાતોરાત વધારો થઈ ગયો, એના માટે તો આપણે તો શું કરી શકીએ, પણ એટલીસ્ટ પબ્લિક કદી એટલી સુધી રેડી ના હોય, તાત્કાલિક ભાવ વધારો થયો એટલે પબ્લિકને થોડું તો આમ શોક જેવું લાગે। ગવર્મેન્ટે કંઈક એવું કરવું જોઈએ કે ભાવ વધારો થાય છતાંય પબ્લિકને ફરક ના પડે, એના માટે રોજગારી જે છે એની અંદર એમને થોડું વધારો કરવો જોઈએ। જે દિવસનું મહેનતાણું જે હોય છે નોર્મલી એની અંદર બી થોડો વધારો કરવો જોઈએ, તો સામાન્ય પબ્લિકને શું થાય કે ભાવ વધારો એટલો બધો નડે નહીં। ધન્યવાદ। અચ્છા, પેટ્રોલ ડીઝલમાં રાતોરાત વધારો કરવામાં આવ્યો, પેટ્રોલ ડીઝલના ભાવમાં રાતોરાત રાત્રે 12 વાગ્યાથી વધારો કરવામાં આવ્યો છે। અત્યારે તમે પેટ્રોલ પુરાવશો, લીટર દીઠ ₹3 વધારો આપવો પડશે આપણે, કેવું લાગે છે, આપ શું કહેશો? ને ખાસ કરીને આ ભાવ વધારો ઉતરો તો પહેલાં જોઈએ તો ગેસમાં ભાવ વધારો, પછી જોઈએ તો અમૂલના દૂધમાં ભાવ વધારો, અત્યારે પેટ્રોલમાં ભાવ વધારો, શું કહેશો તમે? સામાન્ય માણસ પર કેવી અસર થાય છે? હા, ભાવ વધી એટલે અસર થાય। કેવા પ્રકારની અસર થઈ તમને? અસર ભાવ વધી નહીં અસર તમને એ ભાવ વધારો પોસાય છે? હા, નહીં પોહાતું, મોંઘું પડે, મોંઘું જ પડે ને। પેટ્રોલ બજારમાં પેટ્રોલમાં ડીઝલમાં ભાવ વધારો ₹3 થયો છે। ખાસ કરીને સરકાર દ્વારા જોઈએ તો પહેલાં સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પૂરી થઈ, પછી ગેસમાં ભાવ વધારો, પછી અમૂલ દૂધમાં ભાવ વધારો, અત્યારે પેટ્રોલમાં ભાવ વધારો, આ સામાન્ય માણસ માટે શું અસર કરે, તમે શું કહેશો? અસર તો વધારે કરે, પણ જો પેટ્રોલનો ભાવ વધારો થયો એવું દૂધ ₹200 થઈ જવું પડે ને, ભલે પેટ્રોલનો ભાવ વધે, બસ એટલું કહેવું છે। દૂધનો ભાવ ₹200 થવો જોઈએ, પેટ્રોલનો ભાવ ભલે વધે કોઈ નડતું નહીં, અત્યારે રોજગાર બધાને મળી જ રહે।
પેટ્રોલનો ભાવ વધારો થયો है અત્યારે આજે મધરાતથી 12 વાગ્યાથી જ આ पेट्रोल में भाव बढ़ा है। अभी लीटर दीठ 3 रुपया बढ़ गया है। अभी पहले सबसे पहले गैस में भाव बढ़ा, बाद में अमूल दूध में भाव बढ़ा, अभी पेट्रोल में भाव बढ़ा किया है। क्या कहेंगे आप? अब ये तो देखो इंटरनेशनल जो चल रहा है, ग्लोबली जो सर्कमस्टेंस चल रहे हैं उसकी वजह से हो रहा है, और बाकी ये गवर्नमेंट की पॉलिसीज़ है, तो कुछ आगे फ्यूचर के लिए कुछ गुड होने वाला होगा। પબ્લિકનું કહેવું છે કે ખાસ કરીને પહેલા દૂધમાં ભાવ વધારો, ગેસમાં ભાવ વધારો અને હાલના તબક્કે પેટ્રોલમાં ભાવ વધારો જે થયો છે એ આર્થિક રીતે સામાન્ય વર્ગની કમર પણ તોડી નાખી છે। ત્યારે હવે પછી મોદી સરકાર દ્વારા લોકોને રાહત આપવા માટે શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે। કેમેરામેન નીતિન બગડા સાથે અરુણ શાહ। જે અરુણ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।